ડુમસ દરિયા ગણેશ બીચ પર સાંજે એક બાળક ફરવા આવ્યું. દરિયા ગણેશ મંદિરની બાજુમાં આવેલા પાળા પથ્થર પર ઉભા રહીને સમુદ્રનો નજારો માણી રહ્યું હતું ત્યારે અચાનક પગ લપસી જતા ભરતીના પાણીમાં પડી ગયું. ડૂબવા લાગ્યું. જો કે પોલીસે તાત્કાલિક બચાવ પ્રશંસનીય કામગીરી હાથ ધરી. ડુમસ દરિયા ગણેશ બીચ પર સાંજે એક બાળક ફરવા આવ્યું. દરિયા ગણેશ મંદિરની બાજુમાં આવેલા પાળા પથ્થર પર ઉભા રહીને તે સમુદ્રનો નજારો માણી રહ્યું હતું ત્યારે અચાનક તેનો પગ લપસી જતા પાણીમાં પડી ગયું. ડુમસ બીચ પર ડૂબી રહેલા બાળકને જે તે જ સમયે ત્યાં ફરજ પર હાજર ડુમસ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી ત્વરિત પરિસ્થિતિને સમજી બચાવી લીધું. તેમની સતર્કતા અને હિંમતભરી કાર્યવાહીને કારણે મોટી ઘટના ટળી ગઈ. પોલીસ વિભાગ દ્વારા પણ આવી જીવન રક્ષક કામગીરીને બિરદાવવામાં આવી છે અને ભવિષ્યમાં બીચ પર નાના બાળકોના સંદર્ભમાં વધુ સાવચેતી રાખવા તથા દરિયા કિનારે લોકોને જાગૃત કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઘટના બાદ સમુદ્ર કિનારે ફરતા પ્રવાસીઓએ ખાસ કરીને ભરતીના સમયે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.